T20 વિશ્વકપ વિજય બાદ ભારતીય ટીમ અમદાવાદના હનુમાન મંદિરે સુકાની સૂર્યકુમાર અને કોચ ગંભીરે માન્યો ઈશ્વરનો આભાર। અમદાવાદમાં યોજાયેલી આઈસીસી T20 વિશ્વકપની ફાઇનલમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા શહેરના પ્રસિદ્ધ હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી। ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવ, મુખ્ય પ્રશિક્ષક ગૌતમ ગંભીર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીના વડા જય શાહ સહિતના અગ્રણીઓએ મંદિર પહોંચી વિશેષ પૂજા અર્ચના કરી હતી। વિશ્વ વિજેતા બન્યા બાદના આ પ્રથમ ધાર્મિક મુલાકાત ભારે આસ્થાનું કેન્દ્ર બની હતી અને વિજયી ટીમે ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા। આ મુલાકાતનું વિશેષ મહત્વ એ હતું કે ફાઇનલ મેચ પૂર્વે પણ ટીમના સદસ્યોએ આ જ સ્થળે આવી વિજય માટે પ્રાર્થના કરી હતી। નિર્ણાયક મુકાબલામાં ભવ્ય સફળતા મળ્યા બાદ પોતાની માનતા પૂરી કરવા અને ઈશ્વરનો આભાર માનવા માટે ટીમ ફરીથી અહીં આવી હતી। સુકાની અને કોચ સહિતના મહાનુભાવોએ સંકટમોચન હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવી અને સફળતા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, જે ભારતીય ખેલાડીઓની રમત પ્રત્યેની નિષ્ઠા સાથે આધ્યાત્મિક જોડાણ પણ દર્શાવે છે। મંદિર પરિસરમાં ક્રિકેટના આ સિતારાઓને નિહાળવા માટે પ્રશંસકોની ભારે ભીડ જામી હતી અને જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે મંદિરના પૂજારીઓ દ્વારા ખેલાડીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। વિશ્વકપની જીત બાદ તરત જ કરાયેલી આ ધાર્મિક યાત્રામાં રમત અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જેણે ઉપસ્થિત સૌ ક્રિકેટ પ્રેમીઓમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો છે।